કરી નાખવાનું બધું માથે ઉભા રહીને 50 ગાડી આવે સીધી ગાડી ગુંદાડા ઊભી રહે છે કરોડપતિના દીકરા નથી હો ગુંદાડામાં 50 ગાડીઓનો કાફલો એને ચેકિંગમાં મળી જાય છે લાઇટોની રિપેરિંગ કરવામાં 25 દિવસે 30 દિવસના ટાઈમ માંગે પૂછી લેજો તમારા સિયારા સાહેબને આજ 5 વર્ષ ત્યાં ખેડૂત હેરાન થતા હતા 25 દિવસ માંગ્યા હજી કાંઈ કોઈ જાતનો જીએબી વાળા જવાબ નથી આપ્યો હું થયું હે ખેડૂત પાટીદાર ફીડર ગુંદાડાનું પાટીદાર ફીડર અનીડા ફીડર એક વસ્તુ એવું નથી થઈ હાલો તો દર વખતે વરસાદના 5 છાંટા કરે એટલે અનીડા પાટીદાર ફીડર ને ગુંદાડા જ્યોતિગ્રામ કાપી નાખવાની આ ક્યાંય નો ન્યાય નથી બિલ ભરતા 25 ગાડી આવે વડોદરાની ગોંડલની ગમે ત્યાંની ત્યારે તમારી પાસે બધા કર્મચારી જોવા મળે રિપેરિંગમાં તમારી પાસે 2 જ ગાડી છે હાલો તમે ત્યારે તો 80,000 ને લાખ ના દંડ ભરી દો તો અત્યારે લાઈટના એમને ફુવાર મરે છે બધા અત્યારે તમે જોવાનો પરિસ્થિતિ ગુંદાડાની અંદર કેટલા દર્દીઓ છે નાના બાળકો કેટલા છે કેમ હુરાવા હમણાં તમારી ઘરે લાઈટ કાપી નાખી હુરાવી દેજો તમારા કર્મચારીને કહી હાલો હુરાવી દો તમારી ઘરે નાની કોઈ 2 વર્ષની 3 વર્ષની સંતાન હોય એને હુરાવો જ નથી યારે મારું એમ કહેવાનું થાય છે કે અહીંથી આ લાઈન જઈએ અહીંયા તાર પડી ગયા હેઠા તો આગળનું તો અહીંથી પાવર કાપી નાખે આ બાજુ તો પાવર ચાલુ રહે ઉપલા ગામડામાં ક્યાંથી પાવર જઈશ આ 5 વર્ષથી એને રજૂઆત કરી કે ઉપલા ગામડામાં લાઈટ નથી જતી ગુંદાડામાં લાઈટ કેમ જાય છે તો એનું તમે નિરાકરણ કરો અને આ ચેલેન્જ મારીને ચોખ્ખું કહું જીએબી ને એક ગાડી જીએબી ની ચેકિંગ ની ગુંદાડામાં આવી ને એટલે જ્યાં અત્યારે હાલે છે ને એવું જ ગુંદાડામાં થાય મારે નામ નથી લેવું હું તમને ચોખ્ખું કહી દઉં ગુંદાડામાં આજ છેલ્લે ચેકિંગ ની ગાડી આવી ને એટલે એને હાથ તોરા કરીને ખાહડાના પહેરાવીને બહાર કાઢશું ગુંદાડા ગામનો કોઈ આડો આવે કે ન આવે અંકુર બાલતા આડો આવવાનું હે જાવ આ તો કોઈ બોલે ને એટલે સીધા ઘરી જવાનું ગામમાં 5 મહિને